નમસ્કાર. ગઈકાલનું ધાનેરામાં એક પોસ્ટર ફરી રહ્યું છે કે હવે ધાનેરા બનાસ ડેરીના ડિરેક્ટર બદલો. તો આ પોસ્ટર આ યુવાનોએ કેમ મૂકવું પડ્યું, કેમ લગાવવું પડ્યું, તેનું કારણ છે કે આ ડિરેક્ટરને આ સમાજે ખૂબ આપ્યું છે. આ ડિરેક્ટર સાહેબે આ સમાજને કશું આપ્યું નથી. ફક્ત આપ્યો હોય તો સમાજમાં અંદરનો ઝઘડો. જેમની એક આ ધાનેરા તાલુકામાં જે ગામના કહેવાતા આગેવાનો છે તેમની જ જોડે ડેરીઓ છે અને તે જ સમાજના કરતા હરતા હતા. અને આ સમાજે એક વટ વૃક્ષ પ્રગતિ મંડળના નામે ચાલતું હતું અને સમાજ તેમાં નાના મોટા ફાળાઓ આપતું હતું, સમાજ ફંડો આપતું હતું અને ઓન રેકર્ડ હિસાબ જે ગામડાની ડેરીઓની અંદર આજે જેમના ઠરાવ છે એવી 10 મંડળીઓ, આજની 81 મંડળીઓની અંદરથી 10 ઠરાવો એવા છે જે લોકો બનાસ ડેરીમાં આ ફેર મત આપવાના છે અને તે મત તે આ બનાસ ડેરીના ડિરેક્ટર સાહેબને જ આપવાના છે. તો આ પોસ્ટર લાગવાનું કારણ પણ આ જ છે કે આ સમાજ આ મંડળની જોડે જ્યારે પ્રેમથી હિસાબ માગતો હતો અને સમાજમાં કોઈ વિગ્રહ ન થાય તેવું ઈચ્છતો હતો, પણ આ જિદ્દી ડિરેક્ટર સાહેબે આ સમાજને કે આ તો 2-4 દિવસમાં સમાજ ટોળું કરશે અને પછી વિખરાઈ જશે, સમાજના ટોળાનું કંઈ નહીં હોય, તમારે હિસાબ આપવાનો નથી. આ યુવાનો આ ડિરેક્ટર સાહેબને મળવા ગયા ત્યારે કે તમે દબાવની રાજનીતિ કરો છો, આમ હિસાબ તમને નહીં મળે, તમે રોડે રોડે ફર્યા કરો. આ યુવાનો ત્યાંથી આવ્યા, ફરીથી સમાજે એકતા બતાવી અને આ લોકોએ હિસાબ આપવો પડ્યો. પોલીસ સ્ટેશનમાં ના છૂટકે ફરિયાદ થઈ અને તે જ લોકો જે તે ફરિયાદમાં આરોપી છે તેવા 10 ઠરાવો આ બનાસ ડેરીમાં છે. તો તમે સીધું મતલબ સમજી શકો છો. જે ડેરીઓએ આપણા 12.57 કરોડનો ભ્રષ્ટાચાર હતો તેમાંથી આપણા વડીલોએ, આપણા આગેવાનોએ મુઠ્ઠી વળાવી અને સમાજને સમાધાન કરાવ્યું. તે સમાધાન પણ આ ડિરેક્ટર સાહેબને ના પચ્યું અને સમાજને રૂપિયા ના ભર્યા. તો આ ફેર સમાજ પણ મક્કમ છે. આ ફેર સમાજે ફરીથી નક્કી કરવાનું છે કે બનાસ ડેરી, અને આપણે પહેલાં સાહેબને અપીલ કરીએ કે આ ફેર અમને બનાસ ડેરીના ડિરેક્ટર બદલી આપે. જે બનાસ ડેરી નિર્ણય લે તે નિર્ણય સાથે અમે બધા પશુપાલકો અને અમે બધી ડેરીઓ તેમ સાહેબની સાથે જ છીએ. અમે બનાસ ડેરીની વિરુદ્ધમાં જવા માગતા નથી. બનાસ ડેરીનો વહીવટ સારો છે, બનાસ ડેરીનો કોઈ પ્રોબ્લેમ નથી, પણ કોઈ વ્યક્તિ સાચી વાત લઈ અને સમાજની વાત મૂકે અને આ ડિરેક્ટર સાહેબ અને તેમના માનીતા જોનલ સાહેબ તે ડેરીઓનું પેમેન્ટ સ્ટોપ કરી નાખે, અઢી મહિના પેમેન્ટ સ્ટોપ કરી નાખે. તે મંત્રીએ જો ખોટું કર્યું હોય તો તેમના ઉપર કાર્યવાહી કરવી જોઈએ. આખા ડેરીનું પેમેન્ટ સ્ટોપ કરી અને તમે ગામડાના ગ્રાહકોને શા માટે હેરાન કરો છો? આ માનસિકતા આ ડિરેક્ટર સાહેબની છે અને છેવટે તે ડેરીમાં કશું નીકળતું નથી. કે તો તેનો ઈરાદો તે ડેરી પણ તેમના હાથમાં આવે, બાકી કોઈ તેમનો વિરુદ્ધમાં ન જાય તેવી પ્રવૃત્તિ આ બનાસ ડેરીના ડિરેક્ટર સાહેબ ધાનેરાની અંદર કરી રહ્યા છે. ભ્રષ્ટાચારે માજા મૂકી છે. બનાસ ડેરીમાં ખુલ્લે આમ તમે 5 લાખ આપો, અમારે અહીં ભરવાના છે, આમ ભરવાના છે. કોઈ મંત્રી ના આપે તો તે મંત્રીની પાછળ પડી જવું અને છતાં જો કોઈ ગતિવિધિ થાય તો ઉપરથી પેમેન્ટ સ્ટોપ કરાવવું. આ હરકત આ બનાસ ડેરીના ડિરેક્ટર સાહેબ કરી રહ્યા છે. તો અમારા પશુપાલકોની સાહેબ એક જ માગણી છે, ધાનેરામાં આ ફેર અમને ડિરેક્ટર બદલી આપો. ધાનેરાની પરિસ્થિતિની સાચી
જાણકારી તમને અહીંના સ્થાનિક રાજકારણીઓ અથવા સ્થાનિક જે કાર્યકર્તાઓ છે તે તમને આપતા નથી. એનું કારણ એક જ છે કે કંઈક ને કંઈક જગ્યાએ તેમનો સ્વાર્થ છે અને સાચી હકીકત ધાનેરા તાલુકાની પ્રજા આ ડિરેક્ટર સાહેબ અને આ ઝોનલ અધિકારીના ત્રાસમાંથી આપ મુક્ત કરો તેવી આપ સાહેબને અમે અપીલ કરીએ છીએ. અમે બનાસ ડેરી સાથે છીએ, પણ જો આ ડિરેક્ટર સાહેબ રહેશે તો ધાનેરાની અંદર 1000% આ ફેર ફોરમ આવશે. જય અર્બુદા.